જય. આજે આપણે જે ગઈ વખતે પણ પશુ પંખીઓની જે સુંદર વાત આપણે કરી હતી એને થોડું આગળ પરિક્રમામાં શું બીજું કહેવા માંગે છે એ એમની જે લીલા છે ધણી સાથે એમનો જે ઈષ્ટ છે અને જે આનંદની લીલા થાય છે એ કેવી રીતે ધણીએ પરિક્રમામાં વર્ણવી છે ને એ આજે જોઈશું આપણે. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. मोहम्मद कहे ए मोमिनो यही उम्मत पहचान विद विद बान जो वेद ही हक बका अर्श बान हक बका अर्श बान खावंद इनो में खेल ही धन धन इनो के भाग अर्श के जानवरों को कायम है सुहाग कायम है सुहाग. प्रकरण 28 परिक्रमा में पशु पंखियों का इश्क स्नेह. खावंद इनो में खेल ही धन धन इनो के भाग. पशु पंखियों की आपने बात करी जे बात जोई एमा पशु पंखियों धनी साथे केवी लीला કરી રહ્યા છે આપણને સખીઓને રીઝાવવા માટે કેટલી સુંદર મજાની લીલા કરે છે કેટલી આનંદ પ્રકારનો ખેલ કરે છે કે એ ખેલથી આપણે બધા રીઝાઈએ છીએ ધણીને રીઝાવે છે શ્યામાજીને રીઝાવે છે આખું પરમધામ એ ખેલથી ગુંજાયમાન થઈ જાય છે. એ જે હસી છે ને એ આખા પરમધામમાં ફેલાઈ રહી છે આખી ગુંજી રહી છે. પશુ પંખીઓનો કલોલ એનો અવાજ મીઠો મીઠો મધુર અવાજ અને સાથે સાથે આપણા સૌની હસી આપણે સૌ જે ખેલ કરતા પશુ પંખીઓને જોઈને હસી રહ્યા છે ખુશ થઈ રહ્યા છે આનંદ લઈ રહ્યા છે એની જે હસી છે એ આખા પરમધામમાં ગુંજાયમાન થઈ જાય છે. એટલે હવે જે આ જાનવરો જે છે પરમધામના એ જાનવરોની વાત ધણી શું કરે છે કેવી રીતે એનું વર્ણન કરી રહ્યા છે કે એ જાનવરો છે એ આપણાથી અલગ નથી. પરમધામમાં જે કંઈ પણ સ્વરૂપ છે ને એ આખું સ્વરૂપ કોનું છે ધણીનું જ સ્વરૂપ છે. ધણીનું દિલ જ બધા સ્વરૂપ લઈને વિરાજમાન થઈ ગયું છે. પછી એ પશુ પંખી હોય કે પછી આખા પરમધામનો કણ કણ હોય કે મહોલાતો હોય કે દરવાજા હોય મહેરાબો હોય ગમે તે હોય પરમધામની જળ વસ્તુ પણ કેવી છે ચેતન છે. કેમ ચેતન છે કારણ કે પરમધામ આખું ધણીનું જ સ્વરૂપ છે. એ ધણીનું સ્વરૂપ જે ઈશ્કમય છે અને ઈશ્કમય સ્વરૂપ જ એકબીજા સાથે લીલા કરીને આનંદ લઈ રહ્યા છે ખેલ કરી રહ્યા છે. અને એના માટે અહીંયા આગળ શું કહે છે પશુ પંખીઓ માટે ખાવંદ ઇનો મેં ખેલ હી ખાવંદ ઇનો મેં ખેલ હી. પરમધામના જે પશુ પંખીઓ જે રમે છે કૂદે છે હસી મજાક કરીને ધણીને રીઝાવે છે એ પરમધામના જાનવરો નો ખાવંદ એટલે કે ધણી પર એમની સાથે શું કરે છે રમવા લાગે છે એમની સાથે રામત કરી રહ્યા છે એમની સાથે ખેલ કરી રહ્યા છે. એવું નહીં કે ધણી માત્ર ને માત્ર સિંહાસન પર બેસીને માત્ર જોઈ રહ્યા છે. જ્યારે પશુ પંખીઓ એટલો મસ્ત મજાનો ખેલ કરતા હોય છે ને તો ધણી પણ શું કરે એ ખેલમાં ખેલ કરવા માંડે છે. ધણીથી રહેવાતું નથી એ આનંદ જોઈને એ લીલા જોઈને. જેમ આપણે ચોથી ભાવમાં નિરત કરીએ છીએ ને તો નિરત કરતા કરતા ધણીના પગ પણ નિરત કરવા લાગે છે અને ધણી પણ આપણું નિરત જોઈને આપણી સાથે નિરત કરવા માટે શું કહેવાય એક એમનું દિલ થઈ જાય છે કે હું મારી સખીઓ સાથે નિરત કરું છું. એમની જે ઈચ્છા થાય છે એ ઈચ્છાને એ લીલા કરીને પૂર્ણ કરે છે. એ સુખ લેવાની જે ઈચ્છા આનંદ લેવાની ઈચ્છા છે તો એવી જ રીતે આ પશુ પંખીઓ જે
આશિક બનીને ધણીને રીઝાવી રહ્યા છે ને, એ પશુ પંખીઓની આશિકી જોઈને ધણી માશુક થઈને એમની સાથે લીલા કરવા લાગે છે. અને જેવી ધણી લીલા કરે છે ને, એવા ધણી જ આશિક બની જાય છે. અને એ ધણી પોતાની આશિકીની લીલાથી પશુ પંખીઓને રીઝાવે છે. એક તરફ બંને જે લીલા છે ને, એ કેવી છે, અરસપરસની લીલા છે. પશુ પંખીઓ બધા ધણીને રીઝાવે છે, અને પછી ધણી પણ એમની સાથે ક્રીડા કરવા લાગે, ખેલ કરવા લાગે, એટલે ધણી આશિક બનીને પશુ પંખીઓને રીઝાવે છે. તો આ જે લીલા છે એ કેટલી મજાની સુંદર લીલા છે. એ આપણે ચિંતવન કરીને એનું સુખ તો લઈએ કે પશુ પંખીઓ કેટલા સુંદર મજાના છે. કેટલા આપણે નામ જોયા ગઈ વખતે, જેમાંથી અડધા પશુ પંખીઓને તો આપણે જાણે અત્યાર સુધી એમનું નામ જ નથી ઓળખ્યું, કદી સાંભળ્યું જ નથી. એવા પણ પશુ પંખીઓ છે, અને એવા પશુ પંખીઓની શોભા કેટલી સુંદર છે, જેના નામ જ આટલા મસ્ત મસ્ત આપેલા છે વાણીમાં. એમની શોભાનું વર્ણન તો આપણે કઈ રીતે કરી શકીએ. અહીંયાના જેવા પશુ પંખીઓ નથી પરમધામમાં. ડરાવના, આપણને ડર લાગે એમને જોઈને, આપણે એમનાથી દૂર ભાગીએ, એ આપણાથી દૂર ભાગે, એવું નથી. પરમધામમાં તો બધા ઈશ્કના સ્વરૂપો છે. એટલે તો આ પશુ પંખીઓના જે આ પ્રકરણ છે, એના માટે એનું હેડિંગ જ જે આપવામાં આવ્યું છે, પશુ પંખીઓ કા ઈશ્ક સ્નેહ. પશુ પંખીઓનો જે ઈશ્ક છે, એમની અંદર જે સ્નેહ છે ધણી માટે, આપણ સૌ સખીઓ માટે, આખા પરમધામ માટે, એ અહીં આગળ વર્ણન કરવામાં આવે છે. એવું નથી કે પશુ પંખીઓ માત્ર ધણીને જ રીઝાવી રહ્યા છે, ધણીની સાથે શ્યામાજીને જ રીઝાવી રહ્યા છે, કે આપણ સૌ સખીઓ અને સુંદર સાથને જ રીઝાવી રહ્યા છે, એવું નથી. આ જે પશુ પંખીઓ છે ને, એ આખા પરમધામમાં લીલા કરીને પરમધામને રીઝાવી રહ્યા છે. કણ કણ એ પશુ પંખીઓની લીલાથી, એની ક્રીડાથી રીઝાઈ રહ્યો છે, ખુશ થઈ રહ્યો છે, આનંદ લઈ રહ્યો છે. અને આ આનંદ જોઈને, પશુ પંખીઓની લીલા જોઈને, ખાવંદ ઈનો મેં ખેલહી, ધણી પોતે પણ એમની સાથે રમવા લાગે છે, કૂદવા લાગે, મસ્તી કરવા લાગે. જેમ નાનું બાળક હોય ને, તો નાના બાળક જોડે રમવા માટે વડીલો હોય ને, એ વડીલો પણ કેવા નાના થઈ જાય. કારણ કે સામે કોણ છે? બાળક છે. બાળકને જેવી રીતે મજા આવે, જેવું ગમે ને એવું વડીલો કરે, એવા ચાડા પાડે, એવી નવીન રીતેની આમ એક્ટિંગ કરે, એવી કાલી જે ભાષા બોલતા હોય ને, એ કાલી ભાષામાં એમની સાથે વાતો કરે. તો એવી જ રીતે પશુ પંખીઓ છે આપણા પરમધામના. પશુ પંખીઓ જે રીતે એની ક્રીડા કરીને ધણીને રીઝવી રહ્યા છે ને, એવી જ રીતે ધણી પણ એમની સાથે એવા બનીને એમની સાથે લીલા કરી રહ્યા છે, એ રામત કરીને હાંસી કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. ધન ધન ઇનો કે ભાગ. પશુ પંખીઓનું જે ભાગ્ય છે, એમનું સૌભાગ્ય કેટલું સુંદર છે કે ધણી સામેથી એમની સાથે લીલા કરવા માટે આવે છે. પરમધામના પશુ પંખીઓનું સૌભાગ્ય જ એટલું સુંદર છે કે ધણી સામેથી એમની સાથે લીલા કરવા માટે તૈયાર થઈ જાય છે. એમને કહેવું નથી પડતું, ધણી આવો, તમે પણ આવીને અમારી સાથે લીલા કરો. સખીઓને પણ કહેવું નથી પડતું કે સખીઓ આવો, તમે પણ અમારી સાથે લીલા કરો. પશુ પંખીઓની જ લીલા એટલી મસ્ત ને કે સામેથી પેલું આકર્ષણ થાય ને, ચુંબક હોય, ચુંબક ને લોખંડ હોય, એ કેવું ખેંચે, એવી જ રીતે અહીં આગળ આ બધા પશુ પંખીઓ છે ને, એ ચુંબક બની જાય છે. અને એમને જોઈને ધણી, સૌ સખીઓ, શ્યામાજી, પરમધામનું કણ કણ આખું લાલ, આ જે લાલ ચબૂતરો છે, ત્યાં લાલ ચબૂતરાના અખાડામાં આવી જાય છે અને એમની સાથે લીલા કરવા લાગે છે. એવું નથી કે આ લાલ ચબૂતરામાં માત્ર પશુ પંખીઓ, રાજ્ય શ્યામાજી અને આપણે સખીઓ છીએ. આખું પરમધામ અહીંયા આવી જાય છે. એ બળીરામની 14,40,00,000 ઊંચી હવેલીઓ પણ અહીંયા આગળ આવી જાય છે આ ખેલને જોવા માટે.
એ પણ અહીં આગળ આવીને એની લીલાનો આનંદ લઈ રહ્યા છે. કેવી રીતે ધણી સખ્યો અને પશુ પંખીઓ સાથે મળીને લીલા કરી રહ્યા છે. આ લીલાનો આનંદ સૌને એક સમાન મળી રહ્યો છે. કેમ? કારણ કે પરમધામમાં આપણી વાહિદત છે. જેવું આપણ સૌ સખીઓને ધણી સાથે ઈશ્કનો પ્રેમનો સંવાદ કરીને કે પ્રેમની લીલા કરીને એનું સુખ આપણને મળે છે ને, એવી જ રીતે એક સુખ સમાન રૂપે પશુ પંખીઓને પણ મળે છે. દરવાજા, મહેરાબો, દિવાલો, ચિત્રકારીઓ, ફૂલો, ફળ, વૃક્ષો, જળ, હવા, બધાને આ સુખ મળી રહ્યું છે એક સમાન રૂપે. જે સુખ પરમધામની સખીઓ લઈ રહી છે ને, એ જ સુખ વાહિદતમાં આખું પરમધામ લઈ રહ્યું છે. અને અત્યારે પશુ પંખીઓ ધણી સાથે લીલા કરી રહ્યા છે. તો પશુ પંખીઓ જે સુખ લઈ રહ્યા છે ને ધણી સાથેનું લીલાનું, એ સુખ આખા પરમધામને મળી રહ્યું છે. અને એ જ સુખ આપણે સૌ સખીઓ પણ લઈ રહ્યા છે. આપણે જ્યારે પશુ પંખીઓની લીલા જોતા હોઈએ અને જોતા જોતા ધણી પણ એ લીલામાં સામેલ થઈ જાય અને પશુ પંખીઓ સાથે લીલા કરવા લાગે છે, તો એ સમયે આપણે સૌ માત્ર જોતા હોઈએ છીએ. એ લીલામાં સામેલ અડધી સખીઓ સામેલ થઈ જાય છે, અડધી સખીઓ જોઈ રહી છે. તો જે સખીઓ જોઈ રહી છે એ સખીઓને એવું નથી કે હું માત્ર જોવાનું સુખ લઉં છું. એના દિલમાં પણ પશુ પંખીઓ જે લીલા કરી રહ્યા છે ને, એ જ સુખ મળી રહ્યું છે. એ સુખીના દિલમાં પણ એ જ થઈ રહ્યું છે કે પશુ પંખી બનીને હું જ ધણીને રીઝાવી રહી છું અને ધણી મારી સાથે લીલા કરીને રીઝી રહ્યા છે. વાહિદતનું અર્થ જ એ છે. વાહિદત એટલે શું? એક દિલી. એક દિલી એટલે એક દિલ. એક દિલ, ધણીનું દિલ, જે આખા પરમધામમાં સમાયેલું છે. પરમધામના દરેક સ્વરૂપમાં ધણીનું દિલ સમાયેલું છે. અને જ્યાં જ્યાં ધણીનું દિલ છે ત્યાં ત્યાં ધણીના દિલના અનંત ગુણો સમાયેલા છે. એ અનંત ગુણો ધણી સાથે લીલા કરીને ધણીને રીઝવી રહ્યા છે. એ અનંત ગુણોથી તો પશુ પંખીઓ રીઝાવી રહ્યા છે ધણીને. કારણ કે એ જ અનંત ગુણ જે ધણીના દિલના છે ને, એ જ અનંત ગુણ ધણીના દિલના બીજા સ્વરૂપમાં એટલે પશુ પંખીઓના દિલમાં પણ એ જ ગુણ છે. આખા પરમધામમાં કણ માત્રમાં પણ રેતીનો જે કણ છે ને, એમાં પણ એ ધણીના અનંત ગુણો સમાયેલા છે. એ અનંત ગુણોના સાગરો એ દિલમાં વહી રહ્યા છે. અને એનું સુખ આખું પરમધામ લઈ રહ્યું છે. ધણી લઈ રહ્યા છે એટલે આખું પરમધામ લે જ. એટલે શું કે છે? ધન ધન ઈનો કે ભાગ. પરમધામના પશુ પંખીઓનું ભાગ્ય, એમનું સૌભાગ્ય કેટલું સૌભાગ્યશાળી છે કે ધણી સામેથી એમની સાથે લીલા કરે છે અને ધણી એમને રીઝાવી રહ્યા છે લીલા કરીને. પશુ પંખીઓની તો લીલા જ એ છે કે ધણીને રીઝાવે. એના માટે તો પશુ પંખીઓનું સ્વરૂપ ધારણ કર્યું છે ધણીએ. પણ અહીંયા આગળ ધણી પણ પશુ પંખીઓ સાથે લીલા કરીને એમને રીઝવી રહ્યા છે. अर्श के जानवरों को कायम है सुहाग. अर्शના જાનવરોનો સુહાગ કેવો છે? કાયમ છે, અખંડ છે. એમનો સુહાગ કીધો છે. આ જે સુહાગ શબ્દ છે ને, બહુ જ મહત્વપૂર્ણ વાત છે. આ સમજવાની વાત છે. આપણે સુહાગીન નાર આપણે ખાલી સખીઓ નથી. સુહાગીન નાર આખું પરમધામ છે. કેમ કે પરમધામ આખું શું છે? આત્મ સ્વરૂપ છે ને. વાણીમાં ચોપાઈ શું तिनका से लेकर पहाड़ तक सब विध आत्म स्वरूप. બધા જ સ્વરૂપ કેવા છે? આત્મ સ્વરૂપ છે. કેટલાય સુંદર જાતના મુખેથી સાંભળ્યું છે કે પશુ પંખીઓ જે છે ને, એ પરમધામ રંગમહલમાં પ્રવેશ નથી કરી શકતા. કેમ ના કરે? અહીંયા તો શું કીધું? કાયમ હે સુહાગ. સુહાગનો અર્થ જ એ થાય કે ધણી એ પશુ પંખીઓના પણ ધણી છે.
જે લીલા ધણી આપણ સૌ સખીઓ સાથે કરી રહ્યા છે ને, એ જ લીલાનું સુખ એ એકાંતનું હોય કે પછી આપણા સૌ સાથેનું હોય, એ બધું સુખ દરેકને મળી રહ્યું છે આખા પરમધામમાં. દરેકે દરેક કણથી લઈને તણખલાથી લઈને પહાડ સુધી, મહોલાત સુધી જે કંઈ પણ શોભા આવેલી છે ને પરમધામમાં, એ બધી કેવી છે? સુહાગી નાર છે, આત્મ સ્વરૂપ છે. દરેકને એનું સુખ મળી રહ્યું છે. ધણી એની સાથે લીલા કરે કે ના કરે, એ દરેક સુખ લે છે. અનંતનો અર્થ જ એ થાય છે કે બધા સુખ બધાને મળે છે, કોઈ એનાથી વંચિત રહેતું નથી. એટલે જે સખીઓ સાથે લીલા થતી હોય છે, એ જ લીલાનું સુખ બધાને મળે છે. કારણ કે ધણી પોતાના દિલ સાથે એ લીલા કરી રહ્યા છે. આપણે સૌ સખીઓ ધણીનું દિલ છે, તો આ પશુ પંખીઓ પણ ધણીનું દિલ જ છે. કેમ પશુ પંખીઓ પ્રવેશ ના કરી શકે રંગમહલમાં? એમના માટે કોઈ બોર્ડર બનાવવામાં આવી છે કે આ રંગમહલની બોર્ડર છે, એનાથી આગળ નહીં જઈ શકીએ? કોઈ બોર્ડર નથી ત્યાં આગળ, કોઈ હદ નથી ત્યાં આગળ. એ તો બેહદની ભૂમિ છે, અનંત ભૂમિ છે, જ્યાં આગળ કોઈના માટે કોઈ હદ બનાવવામાં આવી નથી, એકમાત્ર અક્ષરબ્રહ્મને છોડી. કારણ કે અક્ષરબ્રહ્મની લીલા અલગ છે. જ્યારે પશુ પંખીઓની અને આખા પરમધામની તણખતાથી લઈને પહાડ સુધી બધાની લીલા કેવી છે? ઈશ્કની અને આનંદની લીલા છે. એટલે એ બધા માટે કોઈ જ પ્રકારની હદ નથી. પરમધામમાં રંગમહલમાં પણ પશુ પંખીઓની શોભા આવેલી છે. જે દિવાલો છે, એ દિવાલોમાં ચિત્રામણો કોની છે? પશુ પંખીઓની તો છે. તો એ પશુ પંખીઓ નથી રંગમહલમાં? છે જ ને. એ પણ એ જ સુખ લઈ રહ્યા છે, જે લાલ ચબૂતરામાં બેસીને ધણી સખીઓ અને શ્યામાજી બધા પશુ પંખીઓ સાથે બેસીને લઈ રહ્યા છે, ખેલ કરીને લઈ રહ્યા છે. તો લાલ ચબૂતરામાં પશુ પંખીઓના ટોળા આખા આવ્યા છે, તો એ ટોળા જ ખાલી સુખ લઈ રહ્યા છે? રંગમહલમાં જે ચિત્રામણોમાં જે પશુ પંખીઓ છે, જે જાનવરો છે, એ પણ ચેતન છે, તો એ સુખ નથી લઈ રહ્યા? એ પણ એ જ સુખ લઈ રહ્યા છે. કોઈના માટે કોઈ પણ હદ નથી પરમધામમાં. પરમધામ આખું ઈશ્કની ભૂમિ છે, વહીદતની ભૂમિ છે. એટલે જેટલો ઈશ્ક ધણી સખીઓને કરે છે ને, એટલો જ ઈશ્ક ધણી સૌ સ્વરૂપ સાથે, સૌ શોભા સાથે કરી રહ્યા છે. બધી શોભાને એ સુખ મળી રહ્યું છે. એટલે અહીં આગળ શું કીધું? अर्श के जानवरों को कायम है सुहाग. अर्शના જે પરમધામના જે જાનવરો છે ને, એમનો સુહાગ કેવો છે? કાયમ છે, અખંડ છે. આ અખંડ સુહાગ જે ક્યારેય પણ એનો નાશ નથી થતો, એનામાં કમી નથી આવતી. અખંડનો અર્થ જ એ થાય. નાશ થવું એ તો અહીંયાની દ્રષ્ટિ આપણે જોઈએ, પણ પરમધામની દ્રષ્ટિ આપણે સમજવું હોય તો શું કરવાનું? એમાં કોઈ પણ પ્રકારની કમી નથી આવતી. કારણ કે પરમધામમાં કોઈ ઘટ કે વધ છે જ નહીં. વધતું જશે પણ ઘટાડો ક્યારેય પણ નહીં થાય. તો પશુ પંખીઓના સુખમાં, એમના ઈષ્ટમાં પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. એટલે સખીઓને જે સુખ મળે છે, એ બધું સુખ બધા પશુ પંખીઓને મળે છે. सब जीनी में बसत है, करत है कलोल, रात दिन जिकर हक की करे मीठे मुख बोल. सब जीनी में बसत है. પશુ પંખીઓ જે છે એ કે ક્યાં આગળ બસી રહ્યા છે? સબ જીવી મેં, પરમધામની દરેક જીવી પર જે કંઈ પણ શોભાવેલી છે ને, ત્યાં બધે જ પશુ પંખીઓ તો છે અને છે જ. પશુ પંખીઓ વગર કોઈ પણ જગ્યા નથી પરમધામમાં. એવું નથી કે કોઈ એક ખૂણો આપણે જોઈ લઈએ ત્યાં પશુ પંખી ના હોય. કોઈ પણ ખૂણો એવો નથી પરમધામમાં કે જ્યાં પશુ પંખીઓની લીલા ના થતી હોય, પશુ પંખીઓની શોભા ના આવી. દરેક જગ્યાએ પશુ પંખી છે જ. ફૂલબાગમાં ફૂલોનો આખો બાગ બગીચો આવેલો છે, પણ એ ફૂલોની જે પાંદડીઓ છે ને, એ પાંદડીઓમાં પણ પશુ પંખીઓની ચિત્રકારી આવેલી છે.
અને એમાં જે ચિત્રકારી પશુ પંખીઓની છે ને એ બધી કેવી છે, ચેતન છે. જોઈ છે આપણે ફૂલોની અંદર પશુ પંખીઓની ચિત્રકારી? અહીંયા તો ક્યાંય જોવા નથી મળતી. અહીંયા એનો નમૂનો જ નથી રે. પરમધામમાં એવી અખંડ શોભા છે. એટલે શું થયું? સબ જીવી में बसत है. પરમધામનો એક પણ ખૂણો કે એક પણ જીવી એવી નથી કે જ્યાં આગળ આ પશુ પંખીઓ વસેલા ના હોય. એવું નહીં કે પશુ પંખીઓને વનોની જગ્યા આપી દીધી છે એટલે માત્ર વનોમાં જ વસશે. ના, પશુ પંખીઓ તો પશ્ચિમની ચોગાનના મેદાનમાં પણ વસે છે. એ કુંજની કુંજ વનની જે રેતી આવેલી છે ત્યાં પણ પશુ પંખીઓ વસે છે. પશુ પંખીઓ માટે કોઈ પણ પ્રકારની કોઈ સ્ટે કરવા માટે એને કોઈ જગ્યા આપેલી નથી. એ દરેક જગ્યાએ ફરતા રહે છે, હરતા રહે છે અને લીલા કરતા જ રહે છે. એટલે શું કીધું? સબ જીવી में बसत है, करत है कलोल. જ્યાં પણ જોઈશું ને ત્યાં પશુ પંખીઓની શોભા જોવા મળશે. એમનો કલોલ મીઠો મીઠો જે અવાજ છે ને એ અવાજ સાંભળવા મળશે. એમનો મીઠો જે અવાજ છે ને એ અવાજની તો શું વાત કરવી. દરેક પશુ પંખીઓનો અવાજ એકદમ અલગ, ડિફરન્ટ, એકબીજાથી એકદમ અલગ. કોઈનો મેચ નથી થતો. પણ બધાનો જ્યારે ધણી 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 કરીને બોલે ને, મીઠો મીઠો કલોલ કરે છે ને ત્યારે બધાનો અવાજ કેવો થઈ જાય? એક સમાન થઈ જાય છે. એટલી વિશાળ ગૂંજ ઉઠે છે ને કે જે આખા પરમધામમાં ફેલાઈ જાય છે. બળીરામમાં કોઈ પશુ પંખી બોલતું હોય ને, ધણી ધણી તુહી તુહી, તો એની ગૂંજ પણ રંગ મહોલમાં બેઠેલી સખીને સંભળાય છે. અને એ સાંભળીને એનું સુખ લે છે. અને એ સાંભળવા માટે એને કોઈ દૂરી નથી લાગતી. પરમધામમાં દૂર કે નજીક કશું છે જ નહીં. પરમધામમાં રંગમહોલમાં બેઠેલી સખી બળીરાંગમાં જે પશુ પંખી બોલી રહ્યા છે ને, કલોલ કરી રહ્યા છે ને, એની વાત અહીંયા બેઠા બેઠા સાંભળી શકે છે. અને એટલી જ સરળ રીતે જેમ નજીક નજીકમાં જોડે બેસીને આપણે કરતા હોઈએ ને વાતચીત, એવી રીતે એટલો જ અવાજ આપણને સાંભળવા મળશે. એવું નહીં કે પશુ પંખી દૂર છે, બળીરાંગમાં બેઠા છે એટલે એનો અવાજ ધીમો આવશે, ઓછો આવશે. અહીંયા તો એવું છે, જેમ જેમ દૂર જઈએ એમ એમ મોટેથી બોલવું પડે. નજીકમાં બેઠા હોય તો ખુસફુસ કરતા હોય ને તો એકબીજાને આપણે સાંભળી શકીએ. પરમધામમાં એવી વાત નથી. પરમધામમાં તો ધીમેથી દૂર રહીને બોલીશું ને તો પણ એ જ રીતે સમજાશે જેમ નજીકમાં આપણે બેસીને વાતો કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. કારણ કે પરમધામમાં કશું દૂર કે નજીક જેવું છે જ નહીં. બધું નજીક ને નજીક જ છે. કેવું નજીક? સહેરગ સે નજીક. એવું નથી કે પરમધામની સહેરગ સે નજીક ધણી અહીંયા આગળ જ કીધું છે, આ દુનિયામાં આવીને જ કીધું કે હું તમારાથી સહેરગથી નજીક છું, આ દુનિયામાં તમારાથી દૂર નથી, એક પલવાર માટે પણ તમારાથી દૂર નથી થઈ શકતો, અલગ નથી થઈ શકતો. તો સહેરગની નજીક માત્ર દુનિયા માટે દુનિયામાં આવીને કીધું છે? ના, પરમધામમાં તો બધા એકબીજાના સહેરગથી નજીક છે. એટલા માટે તો દૂર બેઠેલા પશુ પંખીઓની ગૂંજ પણ એ જ પ્રમાણે આપણને સંભળાઈ રહી છે જેટલા નજીકમાં આપણે બેસીને સાંભળીએ. એ અવાજ એટલો જ મીઠો આવી રહ્યો છે કે મારા નજીક બેસીને, અહીંયા મારી જોડે જ બેસીને પશુ પંખી બોલી રહ્યા છે. કેટલી મજાની લીલા છે આ. આનું ચિંતન કરીએ આપણે. એ કલોલ જે થઈ રહ્યો છે ને, કરત હે કલોલ, એ કલોલ કેટલો મીઠો છે કે આખું પરમધામ એનાથી આનંદિત થઈ રહ્યું છે. બધા એનું સુખ લઈ રહ્યા છે. અને જ્યારે ચાંદની ચોકમાં સવારમાં જ્યારે ધણી ઈશ્કનું સિંચન કરે છે ત્યારે ચાંદની ચોકમાં જે પશુ પંખીઓ આવી જાય છે, જાનવરો બધા આવી જાય છે, તો એ સમયે કેટલો મીઠો કલોલ થતો હશે એ આપણે વિચારીએ. થતો હશે નહીં, થાય છે જ, થઈ રહ્યો જ છે. ચાંદની ચોકમાં બેસીને પણ
આપણને એ મીઠો અવાજ સાંભળવા મળે છે. આપણે ત્રીજી ભોગમાં ઉભા રહીને ચાંદની ચોકનો એક કલોલ સાંભળી રહ્યા છે. એટલી જ સરળતાથી કે જેમ મારી નજીકમાં મારી જોડે જ છે બધા પશુ પંખીઓ. બહુ મજાની આ સુંદર મજાની લીલા છે. રાત દિન જીકર હક કી કરે મીઠે મુખ બોલ. કેવો કલોલ કરી રહ્યા છે એ કહી રહ્યા છે. કલોલ એટલે એવું નહીં કે આપણને ત્રાસ ચડી જાય એવો અવાજ થતો હોય. કોક વાર અહીંયા આગળ આપણે જોઈએ ને બહુ અવાજ કરે ને કોઈ પણ પંખી કે કોઈ પણ પશુનો આપણે અવાજ સાંભળીએ તો બહુ અવાજ કરે ને તો આપણને દિમાગ ચડી જાય કે બહુ થયું, હવે કેટલું અહીંયા કરશે. જેમ અહીંયા આગળ કૂતરું તો રાતે રોજ કૂતરું રડતું હોય છે. રોજ કૂતરું રડે ને એટલે ત્રાસી જવાય, આ કૂતરું ચાલુ થઈ ગયું. એનો અવાજ જે છે એ ના ગમે અને એની સાથે બીજા કૂતરા ભેગા થઈને રડવા લાગે તો પછી તો બિલકુલ પણ ના ગમે. પણ પરમધામમાં કૂતરાના અવાજ એવો નથી. ત્યાં તો કૂતરો પણ બહુ મીઠું મીઠું બોલે છે, મજાનું. અને શું બોલે છે? રાત દિન જીકર હક કી. બધા ભેગા મળીને પશુ પંખી જાનવરો બધા ભેગા મળીને જે કલોલ કરી રહ્યા છે ને એ કલોલ તો આપણા કાનોને સુંદર અવાજ લાગી રહ્યો છે. એટલો સુંદર લાગી રહ્યો છે ને કે એ સુંદરતાનું વર્ણન નથી કરી શકાતું. કેટલો મીઠો અવાજ કાનને લાગે છે ને, કર્ણપ્રિય અવાજ કે એનું વર્ણન થઈ શકતું. રાત દિન જીકર હક કી, એ ધણીની જીકર કરી રહ્યા છે રાત દિવસ. અને એમના મુખેથી માત્ર ધણી ધણી તુહી તુહી પીયું પીયું આ નીકળે છે ને એટલે મીઠું લાગી રહ્યું છે. ધણી સિવાયમાં બીજું કઈ બોલતા હોય ને તો કેટલોય અવાજ કરકરો લાગે, ના ગમે. પણ એ ધણીનું નામ લઈ રહ્યા છે એટલા માટે સૌથી વધારે મીઠું લાગી રહ્યું. એક તો અવાજ મીઠો, ઉપરથી રીઝવવા માટે ઓર મીઠું કરે એ લોકો. એ બધા પશુ પંખી જાનવરો જે છે ને એ બધા શું કરે, વધારે મીઠાશ લાવે. હું મારી સખીઓને રીઝાવું છું, મને ધણીને રીઝાવું છું. જેમ આપણે ના કરીએ કે બહાર બધાને સારી રીતે લાગવાનું હોય તો બહુ સારી રીતે બોલીએ, બધા સારી રીતે વાતો કરીએ, બહારમાં બધાની જોડે ફરતા હોઈએ તો સારું રાખીએ. ઘરમાં તો આપણે કેવાય હોઈએ. તો અહીંયા આગળ પરમધામમાં પશુ પંખીઓ દરેક વખતે ધણીને રીઝાવે છે, સખીઓને રીઝાવી રહ્યા છે. તો જેમ જેમ બોલવાનું થાય ને, સખીઓને રીઝાવાનું થાય ને એમ એનો મીઠો અવાજ વધતો જાય, એમાં વધારે મીઠાશ વધતી જાય છે. અને જેમ જેમ વધતી જાય ને એમ એમ એનું મીઠાશ એ કાનોથી લઈને આપણા દિલમાં સમા જતી હોય છે. એટલે શું કહે છે? રાત દિન જીકર હકી. એક તો મીઠો અવાજ છે, મીઠી એમની સુંદર શોભા છે, અને ઉપરથી નામ કોનું લે છે? ધણીનું. એટલે મીઠાશ ઓર વધી જાય. એટલે અહીંયા શું કે છે? રાત દિન જીકર હકકી કરે મીઠે મુખ બોલ. મીઠા મુખથી બોલ બોલી રહ્યા છે, કલોલ કરી રહ્યા છે, ધણી ધણી તુહી તુહી પીયું પીયું. આના સિવાય એમના મુખેથી ક્યારેય બીજો કોઈ જ પણ શબ્દ નીકળતો નથી. જસ નયા જુબા જુદી જુદી રાત દિન રટન, યાહી અંગ ઇશ્ક में छोड़त नाही खीन. જસ નયા જુબા જુદી જુદી. બધાની જુબા એટલે કે જીહવા બધાની કેવી છે? અલગ અલગ છે. અને જસ જસ એટલે કે મહિમા ગાવી, યશ ગાવું કોઈ. તો અહીંયા આગળ કોની મહિમા ગાઈ રહ્યા છે બધા પશુ પંખીઓ? તો પશુ પંખીઓ અહીંયા આગળ ધણીની મહિમા ગાઈ રહ્યા છે. ધણી ધણી તુહી તુહી ના ઈશ્કની મહિમા ગાઈ રહ્યા છે. એટલે અહીંયા આગળ શું કહે છે? જસ નયા. બધાની અંદર પશુ પંખી જાનવરો જે કંઈ પણ છે એ બધાની અંદર જશ જે ધણીને રીઝાવા માટેનો જે એમની મહિમા ગાવા માટે જે યશ છે એ કેવો છે? નભો છે, નિત્ય નવીન, પલ પલમાં નવીન યશ ગાથા ગઈ રહ્યા છે ધણી માટે. એટલી મજાની મહિમા છે ને કે ધણીની મહિમા સિવાય બીજું કોઈ ગમતું જ નથી. બીજું શું બોલીએ?
બીજું કશું છે જ નહીં ને, બોલીએ પણ શું બીજું? એટલે પશુ પંખી અહીંયા આગળ શું કરે છે, જસ નયા મહિમા જે છે ને, જે બધા જ પશુ પંખીઓ મળીને ગાઈ રહ્યા છે, તો એવું નહીં કે એક પશુ પંખી ગાઈ રહ્યું છે તે એને જ જોઈને બીજું પશુ પંખી એ જ ગાય. દરેકનો જશ નવો જ છે અને પલ પલમાં નવું થાય છે. ત્યાં તો પરમધામમાં કોઈ રિપીટેશન નથી, કોઈ પણ લીલા દોહરાવાતી નથી. એક વાર જે લીલા થઈ ગઈ એ લીલા ફરી થતી નથી, અને જો ફરી થાય ને તો એમાં પણ નવીનતા આવી જાય. એ ફરી થયેલી કહેવાય નહીં, એ નવી જ થઈ કહેવાય. એટલે અહીંયા કહેશે કે યાહી જસ નયા જુબા જુદી જુદી. બધાની જુબા, બધાની જીવા કેવી છે, અલગ અલગ છે. કોઈ ધીમા અવાજે, તીક્ષ્ણ અવાજે કહી રહ્યું છે, તો કોઈ બહુ જ મોટા અવાજે કહી રહ્યું છે, કોઈ એટલા વિશાળ અવાજમાં કહી રહ્યું છે કે એની આખી ગૂંજ પરમધામમાં ગુંજાયમાન થઈ જાય છે. કોઈ પહેલા ધીમે 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 થોડા થોડા અવાજમાં ગાતું હોય, પછી ધીરે ધીરે એનો અવાજ વધતો જાય. કોઈ પશુ પંખી મોટેથી ગાય છે, મોટેથી પછી ધીમે ગાય, પછી અડધીમે ગાય, પછી અડધીમે ગાય, ધીમે 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 કરી ધીમું થતું જાય. બધાની નવીન અલગ અલગ જુદી રીત છે. કોને કેવી રીતે રીઝાવું છે એ બધા પશુ પંખીઓના દિલની ઈચ્છા પર આધારિત છે. કે કયું પશુ પંખી કેવી રીતે રીઝાવશે એ એમની ઈચ્છાથી થાય છે. એટલે શું કહે છે, જશ નયા જુબા જુદી જુદી. બધાની જુબા કેવી છે, અલગ છે. રાત દિન રટન. અને આ પશુ પંખીઓ એવું નહીં કે માત્ર આપણને રીઝાવવા આયા છે તો એટલા સમય પૂરતું જ ધણીનું રટન કરશે. લાલ ચબૂતરામાં જ્યાં સુધી આપણી લીલા થશે ત્યાં સુધી જ એટલું રટન થશે, એવું નથી. ચાંદની ચોકમાં આયા છે રીઝાવવા માટે, ધણીનો મુજરો કરવા માટે, તો એટલા સમય પૂરતું જ રટન થશે, એવું નથી. રાત દિન રટન, દિવસ રાત એ રટન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. એમનું મુખ ક્યારેય થાકતું નથી. પરમધામમાં થાક જેવું છે જ નહીં. પશુ પંખીઓ રાત દિવસ રટન કરી રહ્યા છે ધણીના નામનું. ધણી ધણી તુહી તુહી, ધણી ધણી તુહી તુહી, અને પલે પલે નવીન રીતે ગાઈ રહ્યા છે. ક્યારેક મધુર સંગીતમાં ગાઈ રહ્યા છે, તો ક્યારેક મધુર અવાજમાં ગાઈ રહ્યા છે. એ સંગીતમાં કેવી રીતે ધણી ધણી તુહી તુહી બોલતા હશે, એ આપણે જોઈએ ચિતવનમાં કે સંગીતમાં કેવી રીતે બોલાય છે. અહીંયા પણ સંગીતમાં બોલાય છે, એનું પણ આપણે જોઈએ છે. કોઈ પણ મ્યુઝિક હોય ને, એ મ્યુઝિક એ શબ્દોના આધારે જ વાગતું હોય છે. એટલે જ્યારે મ્યુઝિક વાગે ને તો આપણને એ શબ્દ દિલમાં આવી જાય કે હા આ ગીત વાગ્યું. માત્ર મ્યુઝિક વાગી રહ્યું છે, શબ્દો નથી વાગી રહ્યા, એમાં શબ્દોનું ગાયન નથી થઈ રહ્યું, તો પણ એ મ્યુઝિક સાંભળીને આપણે કહી દઈ શકીએ કે હા આ મ્યુઝિક કે આ ગીત છે. કે કારણ કે મ્યુઝિકની અંદર એ શબ્દો છુપાયેલા છે. તો અહીંયા પણ એવી લીલા થતી હોય છે કે જે આટલું મસ્ત આપણને લાગે. કોઈ ફ્લૂટ વાગતું હોય, પિયાનો વગાડતું હોય, ગિટાર વાગતું હોય, તબલા અને ઢોલક વાગતું હોય, તો પણ આપણને ખબર પડી જાય. તો જો અહીંયાના મ્યુઝિક થી જ આપણે આટલું સરસ રીતે બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, તો પરમધામના સંગીતની તો શું વાત કરવી, જે પશુ પંખીઓ ગાઈ રહ્યા છે. સંગીતમાં ગાઈ ગાઈને ધણીને રીઝી રહ્યા છે. આ પણ સૌ સખીઓને રીઝવી રહ્યા છે. મધુર સંગીત જાણે વાગતું હોય ને એ રીતે ગાઈ ગાઈને ધણીને નામની પુકાર કરી રહ્યા છે. ધણીને પાસે બોલાવી રહ્યા છે કે ધણી તમે આવો, અમારી સાથે લીલા કરો, અમને સુખ આપો. કેટલી મજાની લીલા છે. એ પશુ પંખી બનીને હું જોઉં કે ધણી માટે હું કેટલું કરી શકું છું. પશુ પંખીઓ કરી રહ્યા છે એ રીતે ક્યારેય પણ ચિતવન કરવાતું નથી. ધણી અને પશુ પંખી લીલા કરી રહ્યા છે એવું નથી.
હું જ એ પશુ પંખી બનીને તેની સાથે લીલા કરું છું, આ ચિતવન છે. કારણ કે એ પશુ પંખીનું સુખ આપણે લેવાનું છે. મારી આત્મા પશુ પંખી બનીને તેની સાથે લીલા કરશે ને, ત્યારે ધણી જે લીલા કરે છે ને પશુ પંખી સાથે, એનું સુખ મને મળશે. થર્ડ પાર્ટી બનીને આપણે જોતા રહીશું તો એ સુખ મળશે નહીં, કારણ કે એ વાહિદાત પરમધામમાં છે. અહીંયા એ વાહિદાત નથી કે આપણે જોઈને પણ એ સુખ લઈએ. ડિક્ટો કોપી એ સુખ મળે એવું અહીંયા આગળ નથી. અહીંયા તો એ બનીને જોવું પડશે, ત્યારે એ સુખ મળશે. ધણીના ગળાનો હાર હું છું, તો ધણીના પગમાં બાંધેલી ઝાંઝરી હું છું. ધણીનો પટુકો હું છું, ધણીની પિછોરી પણ હું છું. અને ધણી જે પશુ પંખી સાથે લીલા કરી રહ્યા છે, એ પશુ પંખી પણ હું જ છું. મારી આત્મા તો આ સુખ લઈ રહી છે. આ છે ખરું ચિતવન. ધણી અને પશુ પંખી લીલા કરી રહ્યા છે, આ સુખ આપણને ક્યારેય નહીં મળે. આ રીતે જોઈશું તો સખીઓ છીએ એનો મતલબ એવું નહીં કે સખી બનીને જ એનું સુખ મળશે. એ સુખ લેવાશે પરમધામનું. પરમધામનું સુખ તો આત્મ બનીને લેવું પડશે, અને આત્મ એ દરેકની એક છે. બધા આત્મ સ્વરૂપ જ છે પરમધામમાં. એ થંભ અને મહેરાબો જે છે, એ થંભ પણ હું બનીને જો જ્યાં ધણી સ્પર્શ કરી રહ્યા છે. જ્યારે આંખ મીચામણીની રામત રમીએ છે ને, તો ધણી એ થંભની પાછળ છુપાઈ જાય છે. તે થંભ હું કેમ ના બનું કે મારી પાછળ ધણી છુપાઈ ગયા છે, તો એ સુખ મળશે મને. એના વગર એ સુખ નહીં મળે. હું ધણીને શોધી રહી છું, ધણી થંભ પાછળ છુપાઈ ગયા છે, હું ધણીને શોધવા માટે નીકળી રહી છું, તો આનાથી સુખ મળશે ના. ચિતવન કયું છે? એ થંભ જ હું બની જાઉં કે જ્યાં ધણી છુપાઈ ગયા છે. બાગમાં જઈએ છે તો બાગમાંથી ફૂલો વીણી લાવીએ છીએ આપણે ધણી માટે. એ હાર બનાવીએ છીએ, કલંગી બનાવીએ છીએ ફૂલોની. તો એ કલંગી બનાવીને હું ધણીને આપું છું, ધણીને પહેરાવ્યું, એ સુખ મળી ગયું, એ ચિતવન થઈ ગયું ના. એ ફૂલ, એ હાર પણ હું જ છું જે ધણીએ પહેર્યો છે. તો એ હારનું સુખ, એ ગળાનું સુખ, એ છાતીનું સુખ મળશે જ્યાં ધણીનો સ્પર્શ મળે છે. એ આત્મ બનીને એ સુખ લેવું પડશે, ત્યારે એ સુખ મળશે, એની લજ્જત મળશે. સખી બનીને આપણે માત્ર એ સુખ લઈશું તો આપણને એ વાહિદતનું સુખ નહીં મળે. એ આત્મ સ્વરૂપ આપણે બનવું જ પડશે. પરમધામની જીમી પર ધણી દોડી રહ્યા છે, ચાલી રહ્યા છે, તો એ જીમી પર હું જ બનીને જોઉં ને, એ પણ આત્મ સ્વરૂપ છે. તો એ જીવી હું છું, અને ધણી મારા પર પોતાનો એ નરમ કોમળ સ્પર્શ કરી રહ્યા છે, પોતાના ચરણ મૂકી રહ્યા છે, દોડી રહ્યા છે. તો એ જીવીનું સુખ હું જ તો લઉં છું, તો એ સુખ મળશે. વારે ઘડીએ આપણે પરમધામની જે કંઈ પણ શોભા આપણે જોઈએ છે ને, તે એ શોભા જોતા જોતા એનું જે રંગ છે, એની જે કિરણો છે, એ બધી આસમાનમાં ભરાઈ રહી છે. આસમાનમાં એની શોભા છવાઈ રહી છે. આપણે એ વારે ઘડીએ સાંભળીએ છીએ. દરેકે દરેક શોભાએ આપણે આ વસ્તુ સાંભળીશું, આ વાત સાંભળીશું જ. વાંચવા જોવા મળશે જ આપણને વાણી કે આ જ્યોત, આ નૂર એટલું વિશાળ છે કે આસમાનમાં ભરાઈ રહ્યું છે. આખું આસમાન એનાથી ભરાઈ ગયું છે. તો એ આસમાન બનીને આપણે જોયું કે હું જ એ આસમાન છું, અને એ આખા પરમધામનું નૂર મારી ઉપર છવાઈ ગયું, મારી અંદર છવાઈ ગયું છે. એ આખા પરમધામના નૂરથી
ધણીના નૂરથી એમના અંગોનું નૂર, એમના વસ્ત્રોનું, આભૂષણોનું, બધી શોભાનું નૂર, સખ્યોનું નૂર, આખા પરમધામનું નૂર, એ મારા આસમાન રૂપી આત્મ દિલમાં છવાઈ ગયું છે, તો એ આસમાનનું સુખ મળશે. આપણે એ નૂરી કિરણો, એ નૂરનું, એ તેજનું આપણે વર્ણન કરીને એનું સુખ લઈ લઈએ છીએ, પણ એ વર્ણન કરીને એનું સુખ નહીં મળે. એનું સુખ તો એ ચિતવનમાં લેવાથી સુખ મળશે. એ આત્મ સ્વરૂપ બનવું પડશે આપણે, ત્યારે એ સુખ લઈ શકીશું. અહીંયા આગળ આ પશુ પંખીઓ ધણીને રીઝાઈ રહે છે, તો આ પશુ પંખી બનીને હું જ ધણીને રીઝાવું છું. અને કેટલી મીઠી બોલીથી રીઝાવું છું. કરે મીઠે મુખ બોલ, રાત દિન ધણીનું રટન કરી કરીને મીઠા મુખેથી બોલીને ધણીને હું રીઝાવી રહી છું. જસ નયા જુબા જુદી જુદી, બધાની જુબાન જુદી જુદી છે, અને રાત દિન આજ રટન કર્યા કરું છું. खावन के दीदार को पशु और जानवर आवत है गुण गावते अपने समय पर. ખાવન કે દીદાર કો, પશુ પંખી બધા જ શું કરે છે? ધણીના દીદાર માટે રોજ આવે છે. એ તો પલે પલે ધણીનો દીદાર કરી રહ્યા છે, કારણ કે ધણી પરમધામમાં પશુ પંખીઓથી અલગ ક્યારે પણ નથી થતા. પરમધામનું જે કંઈ પણ સ્વરૂપ છે, એ સ્વરૂપથી ધણી ક્યારે પણ અલગ નથી થઈ શકતા. ધણીએ વાણીમાં કહી દીધું કે હું બધું જ કરી શકું છું, પણ એક કામ મારાથી નથી થઈ શકતું, અને શું છે? હું જુદાઈ નથી કરી શકતો, તમારાથી અલગ નથી થઈ શકતો. એ વસ્તુ માત્ર આપણા માટે કીધું, આપણા સખીઓ માટે કીધું, 12,000 બ્રહ્મ સૃષ્ટિઓ આવી છે એના માટે છે? ના, એ આખા પરમધામ આત્મ સ્વરૂપ માટે છે, કે ધણી ક્યારેય પણ એ પરમધામના આત્મ અનંત આત્મ સ્વરૂપોથી પોતાને અલગ નથી કરી શકતા. લીલા માટે છે. એટલે અહીં આગળ શું કહે છે? ખાવંદ કે દીદાર કો, બધા પશુ પંખીઓના ખાવંદ ધણી એ આપણા નૂર જમાલ છે, અને એ નૂર જમાલના દીદાર માટે, પોતાના ખાવંદના દીદાર માટે પશુ પંખીઓ, જાનવર, બધા પશુ પંખીઓ, જાનવરો શું કરે છે? આવતે હે ગુણ ગાવતે, આવે છે, દોડતા દોડતા રોજ આવે છે, ચાંદની ચોકમાં આવીને ભરાવ કરી દે છે. વિશાળ ફોજ લઈને આવી રહ્યા છે, ફોજની ફોજ આવી રહી છે દરેક પશુ પંખીઓની, જાનવરોની. અને આવે છે એનો મતલબ એવો નહીં સીધા સીધા દોડતા દોડતા આવી ગયા. આવતે હે ગુણ ગાવતે, બહુ જ મસ્ત મજાનું આ ચરણ છે. ધણીના ગુણ ગાતા ગાતા આવી રહ્યા છે, મજા લેતા લેતા આવી રહ્યા છે. કેટલી મજા આવી રહી છે ને, એ તો પશુ પંખીઓ જ જાણે છે, એમનું દિલ જ જાણે છે. ધણીના ગુણ ગાવતા ગાવતા બધા પશુ પંખીઓ આ ચાંદની ચોકમાં આવીને ભેગા થાય છે, લાલ ચબૂતરામાં આવીને ભેગા થઈ રહ્યા છે, એ રેતીના મેદાનમાં આવીને ભેગા થઈ રહ્યા છે, અને શું કરે છે? દીદાર કરે છે ધણી. અને દરેક પશુ પંખીઓને ધણી એવી રીતે જોઈ રહ્યા છે કે દરેકને એવું જ લાગે કે ધણીની નજર માત્ર મારા પર છે, ધણી મને જ જોઈ રહ્યા છે, હું એટલું સુંદર લાગી રહ્યું છું. પશુ પંખી જાનવર દરેક આ જ વિચારી રહ્યા છે, મારી સુંદરતા એટલી મજાની છે, એટલી શોભા આપી રહી છે ને, કે એ સુંદરતાને જોઈને ધણી રીઝી ગયા છે. મારી મીઠી જે બોલી છે, એ બોલીથી ધણી રીઝી રહ્યા છે, મારી અદાઓથી ધણી રીઝી રહ્યા છે, અને ધણી માત્ર ને માત્ર મને જ જોઈ રહ્યા છે. ધણી જ્યારે જોવે છે ને બધાને, ત્યારે આ જ રીતે જોવે છે. દરેકને એવું લાગે, ધણી દરેકને જોવે છે, બધાને જોઈ રહ્યા છે, પણ દરેક એકને એવું લાગે ધણી મને જ જોઈ રહ્યા છે. આ છે આખું ઇશ્ક લેવાનું સુખ. નજરોથી નજર મળે ને, ત્યારે એ ઇશ્કનું સિંચન થાય છે.
ધણી દરેક પશુ પંખીઓની નજરથી નજર મળાવીને એ ઈશ્કનું સિંચન કરી રહ્યા છે. અને પશુ પંખીઓ નજરોથી નજર મળાવીને ધણીનો દીદાર કરી રહ્યા છે. એ ઈશ્ક લઈ રહ્યા છે. જે ઈશ્ક ધણી પોતાના દિલથી કાઢીને, નજરોથી કાઢીને નજરમાં, પશુ પંખીની નજરમાં મેળવીને એમના દિલમાં આપી રહ્યા છે ને, એ જ સુખ, એ જ ઈશ્ક પશુ પંખીઓ પણ ધણીના દિલમાંથી એવી જ રીતે લઈ રહ્યા છે. બધા પશુ પંખીઓ આ સુખ લે. અનંત પશુ પંખીઓની ફોજ છે, જાનવરોની ફોજ છે, અને બધાને એક સમાન ઈશ્ક મળી રહ્યો છે. કોઈને પણ વધારે કે ઓછો મળતો નથી. એવું નથી કે આ નાનું સસલું છે તેને ઓછું મળશે, આ વિશાળ હાથી છે તેને વધારે મળશે. કદ પ્રમાણે નહીં, દિલ પ્રમાણે એ ઈશ્ક મળે છે. અને દિલ દરેકે દરેકનું વિશાળ છે, અનંત છે. એની વિશાળતા ક્યારેય પણ માપી શકાતી નથી. કેમ નથી માપી શકાતી? કારણ કે એનો અંત જ નથી, એની કોઈ હદ જ નથી. જેટલું જે વિશાળ ધણીનું દિલ છે ને, એટલું એ જ વિશાળતા દરેકના દિલની ધરાવવામાં આવે. દરેકનું દિલ એ જ વિશાળતા ધરાવી રહ્યું છે. પછી એ સખીઓનું દિલ હોય, ખૂબ ખુશાલીઓનું દિલ હોય, પશુ પંખી જાનવરોનું દિલ હોય, રેતીના કણનું દિલ હોય, મહેરાબો, થંભો, છત, આકાશ, જમીન, જળ, વાયુ, દરેકનું દિલ કેવું છે? એ જ વિશાળતા ધરાવી રહ્યું છે. કેમ? કારણ કે પરમધામ કેવું છે? એક દિલીમાં છે. એક દિલી એટલે એક દિલ, એકમાત્ર દિલ ધણી. ધણીનું જ દિલ દરેક શોભામાં લીલા કરી રહ્યું છે. આવતે હે ગુણ ગાવતે અપને સમય પર. બધા જ પશુ પંખીઓ પોતપોતાના સમય પ્રમાણે આવી જાય છે. અને એવું નથી કે દરેકનો સમય માત્ર સવારે જે ચાંદની ચોકમાં આવીને સિંચન કરી લીધું એ જ છે. પલે પલે તો આવે છે ને પલે પલે સુખ લઈને જાય છે. જ્યારે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે ત્યારે આવી જાય છે ધણીના દીદાર માટે. જે પશુ પંખીઓ આસમાનમાં ઉડતા છે ને, આસમાનમાં રહેવા વાળા છે ને, એ તો જીમી પર જ એમની નજર ટકાવીને બેઠા હોય છે. કે જ્યાં જ્યાં ધણી જાય ત્યાં ત્યાં મને એની શોભા દેખાય, એ સિંચન મળે, એ ઈશ્ક મળે. અલગ થતા જ નથી પરમધામની આત્મ સ્વરૂપ સાથેથી ધણી ક્યારે પણ અલગ થતા નથી. પશુ પંખીઓ વનોમાં રહી રહ્યા છે, એમનું સ્થાન વનોમાં આપવામાં આવ્યું છે. એનો મતલબ એવું નહીં કે વનોમાં જ એ રહે છે. એ તો ધણીને જોવા માટે ગમે ત્યારે આવે છે. પરમધામમાં સમય જ નથી. અહીંયા આપણે એ લીલાના સમયમાં બાંધી લીધું છે. બાકી તો પલે પલે પશુ પંખીઓ આવતા જ રહે છે, આવતા જ રહે છે. ધણીનું સુખ લઈ રહ્યા છે, એ ઈશ્કનું સિંચન લઈ રહ્યા છે. વારે ઘડીએ બધા આવતા જ હોય છે. કિસ્સા ઇનો કે ઇશ્ક કા કિન મુખ કહ્યો ન જાય, દીદાર ના હોવે બખત પર તો જાનો અરવા દેવે ઉડાય. કિસ્સા ઇનો કે ઇશ્ક કા. ધણી કેટલી સરસ મજાની અહીં આગળ વાત કરી રહ્યા છે. આ ઈશ્કનો સોહાગ જે પશુ પંખીઓનો છે ને, ધણી એ સોહાગ છે, એના માટે કહી રહ્યા છે. કિસ્સા ઇનો કે ઇશ્ક કા. પશુ પંખીઓનો જે ઈશ્ક છે ને, એ ઈશ્કની વાત શું કરું? કિન મુખ કહ્યું ન જાય. કયા મુખેથી એની વાત કરું? કોઈ પણ પ્રકારનો શબ્દ એમના માટે નથી કે એ શબ્દથી એનું વર્ણન કરી શકાય. એમનું ઈશ્ક જેટલો ભરપૂર છે, વિશાળ છે, અનંત છે ને, કે એનું વર્ણન અહીંયા આગળ થઈ શકતું નથી. પશુ પંખીઓના ઈશ્કની વાત કરી છે અહીંયા આગળ. એ પણ પશુ પંખીઓ પર ધણીને ઈશ્ક જ કરી રહ્યા છે. એ પણ આશિક માશુકની જ લીલા કરી રહ્યા છે, અને આશિક માશુકનું જ સુખ લઈ રહ્યા છે ધણી સાથે લીલા કરીને.
જે સુખ આપણે સખીઓ લઈએ છીએ. એટલે અહીંયા આગળ કીધું કિસ્સા ઇનો કે ઇશ્ક કા, આ પશુ પંખીઓનો જે ઇશ્ક છે એ ઇશ્કને કેવી રીતે વર્ણન કરવું, એ ઇશ્કનું વર્ણન થઈ શકતું નથી. ધણીનો ઇશ્ક પણ એમના માટે એટલો જ છે અને પશુ પંખીઓનો ઇશ્ક પણ ધણી માટે એટલો જ છે. એકબીજાનો ઇશ્ક ક્યારે પણ ઓછો નથી, કારણ કે પરમધામમાં વધઘટ છે જ નહીં. કોઈ કોઈનાથી ઓછું નથી, બધા ચડિયાતા જ છે. પશુ પંખીઓની સામે ધણીનો ઇશ્ક જોઈશું તે પણ ચડિયાતો લાગશે અને ધણીની સામે પશુ પંખીઓનો ઇશ્ક જોઈશું તે પણ ચડિયાતો લાગશે, કારણ કે બંનેનો સમાન છે, કોઈનો વધારે ઓછો નથી. જે ઇશ્ક ધણીના દિલમાં છે ને એ જ ઇશ્ક બધાની અંદર છે અને એ જ ઇશ્કનું વર્ણન અહીંયા આગળ થઈ શકતું નથી. જ્યારે આ પશુ પંખીઓને દીદાર ના હોવે બખત પર, દીદાર નથી થતો ને ધણીનો, ત્યારે એમની હાલત શું થાય છે ને એ અહીંયા આગળ કહેજો. તો જાનો અરવા દેવે ઉડાય, તો જાનો અરવા દેવી ઉડાય, જાણે કે એમનો જીવ નીકળી જાય છે. પરમધામમાં મૃત્યુ નથી, પણ છતાં પણ એ પરિસ્થિતિ એવી થઈ જાય છે. પરમધામમાં એવી જુદાઈગી જ નથી, પણ એ જે ઇશ્ક છે ને એનું વર્ણન કરવા માટે અહીંયા આગળ આ કીધું છે. બાકી પરમધામમાં એવું છે જ નહીં કે ધણી દીદાર ના આપે ને પશુ પંખીઓની હાલત એવી થઈ છે. ધણી કોઈ પશુ પંખીને એવું ના કે હું અત્યારે સખીઓ સાથે લીલામાં વ્યસ્ત છું તો હું અત્યારે તમને દર્શન નહીં આપી શકું, એવું પરમધામમાં છે જ નહીં. પણ આ ઇશ્કનું જે વર્ણન કરવાનું છે ને એ ઇશ્કના વર્ણન માટે અહીં આગળ કહેવામાં આવ્યું છે કે એ ઇશ્ક કેવો છે, પરમધામના પશુ પંખીઓનો ઇશ્ક કેવો છે. એ એવો છે કે જાણે ધણીના દીદાર ના થાય ને તો જાણે જીવ નીકળી જાય છે, પ્રાણ છૂટી જાય છે, જાણે મૃત્યુ આવી જાય છે, એવી સ્થિતિ થઈ જાય છે. જો જુદાઈગી આવે ને તો આ તો પશુ પંખીઓના ઇશ્કની વાત કરે છે, તો આપણો ઇશ્ક કેવો હોવો જોઈએ એની સામે, આપણો પણ આ જ પ્રકારનો ઇશ્ક હોવો જોઈએ. કારણ કે આપણે પશુ પંખીઓથી અલગ નથી, આપણી અને એમની આત્મ એક જ છે. એ પણ ઇશ્ક આત્મનું જ સ્વરૂપ છે અને આપણે પણ ઇશ્ક આત્મનું જ સ્વરૂપ છે. આ વસ્તુ પશુ પંખીઓ માટે કહેવામાં આવી છે આ પ્રકરણમાં, એનો મતલબ એવું નથી આ પશુ પંખીઓ પર જ લાગુ પડશે. આ વાત અત્યારે આપણા માટે થઈ રહી છે, મારી માટે થઈ રહી છે. દરેક બ્રહ્મ સૃષ્ટિ જે દાવો લે છે ને બ્રહ્મ સૃષ્ટિનો, એ દરેકના દિલને ચોટ વાગવી જોઈએ કે આવો ઇશ્ક હોવો જોઈએ. મારો ઇશ્ક છે આવો ધણી માટે કે હું ધણીના દીદાર પ્રાપ્ત નથી કરી શકતી, અત્યારે મને ધણીના દીદાર નથી થઈ રહ્યા, ચિતવન મારું લાગતું નથી, હું ધણીને જોઈ નથી શકતી, તો મારા પ્રાણ છૂટે છે, મારી આ અરવા મારો જીવ નીકળે છે, એ તડપ પણ નથી થતી. જ્યારે પશુ પંખીઓની તો એમનો ઇશ્ક તો આપણાથી કેટલો ચડિયાતો થઈ ગયો છે અત્યારે, એટલો ચડિયાતો થઈ ગયો છે કે એમના માટે તો ધણીએ આટલું પણ વર્ણન કરી દીધું કે આ પશુ પંખીઓને તો જો દીદાર ના થાય ને તો એમનો જીવ નીકળી જાય, પ્રાણ જ છૂટી જાય છે. એટલી પણ જુદાઈગી સહન નથી થતી. જેવી રીતે જળમાં રહેતી માછલીને જળમાંથી સહેજ બહાર કાઢીશું ને તડકી ઉઠશે અને જેવું પાણીમાં પાછી નાખીશું ને એ પાછી જીવતી થઈ જશે. એની એક તડપ જે ઉઠી જાય ને એ તડપ બધી પાણીમાં જતાની સાથે છૂટી જશે. તો જેમ જળચર પ્રાણી જે છે એ પણ પોતાના જળ વિના, પોતાના સોહાગ વિના અલગ નથી રહી શકતું. તો આપણે સખીઓ પોતે બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈ રહ્યા છીએ
તો આપણે ધણીથી અલગ કેવી રીતે રહી રહ્યા છીએ? ધણી માટે તડપ ઊભી નથી થતી હજી આપણા દિલમાં. ધણીના દીદાર માટે તડપ ઊભી નથી થતી કે જો આ દીદાર ના કરું સમય પર તો મારી અરવા, મારો જીવ છૂટી જશે. તો પશુ પંખીઓનો આટલો ઇશ્ક જોઈને તો આપણે પોતાના ઇશ્કની સમજણ લાવીએ આપણા દિલમાં કે એમનો જે ઇશ્ક આટલો છે તો મારો તો હોવો જ જોઈએ. કેમ ના હોય? છે જ. એવો જ ઇશ્ક છે આપણો. આપણે એમનાથી અલગ નથી. એ આપણાથી અલગ નથી. તો ધણી જેમ પશુ પંખીઓની આતંકથી અલગ નથી થઈ શકતા ને, ધણી એમ જ મારી આતંકથી પણ અલગ નથી થઈ શકતા. તો હું ધણીથી અલગ કેવી રીતે રહું? ક્યારે પણ રહી શકાતું નથી. તો આ સ્થિતિ આપણી થાય ને એના માટે અહીં આગળ કીધું આવો ઇશ્ક હોવો જોઈએ. આ ઇશ્કનું વર્ણન કરતા અહીંયા કહેવામાં આવ્યું. બાકી પરમધામમાં જીવ છૂટે, પ્રાણ છૂટે એવી વસ્તુ છે જ નહીં. મૃત્યુ જ નથી. તો એ ઇશ્કનું વર્ણન કરવા માટે અહીંયા આગળ કીધું છે. નિરાળ ન હોય બખત પર તો જાનો અરવા દે રે ઉડાય, જાણે પોતાનો જીવ નીકળી જશે એવી સ્થિતિ થઈ જાય છે. અરવા ઈનો કી ના છૂટે, કહી દીધું આગળ જ. अरवा इनो की ना छूटे पर ऊपर होए बेहोश, अंग अरवा क्यों छूटे ही अंदर धनी को जोश. આ સ્થિતિનું વર્ણન કરતા પણ ધણીએ વર્ણન કરી દીધું. શું કહે છે? અરવા ઇનો કી ના છૂટે, પરમધામમાં મૃત્યુ જેવું કશું છે જ નહીં. એટલે શું કીધું? અરવા ઇનો કી ના છૂટે, એમને પ્રાણ નીકળી જાય એવી તો કોઈ પરિસ્થિતિ ક્યારેય પરમધામમાં બનતી જ નથી. પર ઉપર હોય બેહોશ, પણ બેહોશી એવી છવાઈ જાય કે જાણે પ્રાણ છૂટી ગયા છે. અહીંયાના પશુ પંખીઓને પણ આપણે જોઈએ ને, સારસ અને સારસીની વાત આપણે બધા જાણીએ છીએ. એ જોડું પશુ પંખી એવું છે ને કે એમાંથી એક જોડ જો તૂટી જાય, એક પશુની પંખીનું પ્રાણ છૂટી જાય ને તો બીજું તડપીને પોતાનું પ્રાણ છોડી દે. એનાથી અલગ જ નથી. અહીંના પશુ પંખીઓની પણ પ્રેમ ઇશ્ક એવો છે. તો આપણા પરમધામના ઇશ્કની તો શું વાત કરવી. આ ઇશ્ક કેવો હોવો જોઈએ કે જેને ધણીના દીદાર ના થાય ને તો ના થતાની સાથે જ એ જાણે બેહોશ થઈ જાય છે, છૂટી જાય છે પ્રાણ, એવી સ્થિતિ થઈ જાય. અરવા ઈનું કી ના છૂટે તો પરમધામમાં અરવા તો છૂટી નથી. એટલે કે એ જીવ ક્યારે પણ નીકળી શકતો નથી. જીવ નીકળવો એટલે એ પ્રાણની વાત છે કે એ આત્મ એ તનમાંથી છૂટી થઈ શકતી નથી. કારણ કે પરમધામમાં આત્મ અને તન પણ એક જ છે. અરવા ઈનો કી ના છૂટે પર ઉપર હોય બેહોશ, પણ એમની ઉપર બેહોશી એવી છવાઈ જાય છે કે જાણે પ્રાણ છૂટી ગયા છે. અંગ અરવા ક્યાં છૂટે હી, અંગ અને અરવા, અંગ એટલે આખું તન, અરવા એટલે આત્મ, દિલ. એ અંગ અને એ દિલ, અરવા, આત્મ કેવી રીતે એકબીજાથી અલગ થઈ શકે છે? પરમધામમાં તન અને દિલ એ એક જ છે, એ અલગ નથી. અહીંયા આપણે દિલનું શું કહેવાય ટ્રાન્સફર કરવું હોય તો કરી શકાય. આપણે દિલને એક બીજા કોઈ મનુષ્યનું દિલ આપણે આપણા દિલમાં લગાવી શકીએ. અહીંયા આગળ ઓપરેશન થતા જ હોય છે, બરોબર. એ રીતે અહીંયા આગળ થઈ શકે છે કે એ તનમાંથી એ જે શરીર છે એમાંથી દિલ બહાર કાઢી લઈએ. એવું અહીંયા થઈ શકે છે. પરમધામમાં એવું થઈ શકતું નથી. પરમધામમાં એવું દિલ જ નથી કે જેને અલગ કરી શકાય. અહીંયાના દિલ જેવું પરમધામમાં દિલ નથી. એનો કોઈ આકાર નથી. આપણે દિલ આમાં પાંદડા આકારમાં દોરી દઈએ એવું દિલ પરમધામમાં નથી. જે વોટ્સઅપમાં આપણે મોકલીએ છીએ લાલ ધડકતું, એવા દિલનો આકાર નથી. દિલનો કોઈ આકાર જ નથી. દિલની વિશાળતા એટલી છે ને કે એ વિશાળતા આખી સાગર સમાન ગણાય છે. એ દિલ, એ ચિત્ત બધું એક જ છે. તન ગણીએ, દિલ ગણીએ, ચિત્ત ગણીએ, મન ગણીએ,
પરમધામમાં બધું એક જ છે. પરમધામમાં કશું પણ અલગ નથી. એટલે શું કે છે, અંગ અરવા ક્યો છૂટહી અંદર ધણી કો જોશ. કારણ કે અંદર શું છે, ધણીનો જોશ, ધણીનું જ સ્વરૂપ વિરાજમાન છે, ધણીનું જ દિલ કામ કરી રહ્યું છે, લીલા કરી રહ્યું છે. તો એની અરવા, એનો જીવ કેવી રીતે નીકળી શકે, એનો પ્રાણ કેવી રીતે નીકળી શકે છે? અંગથી તનથી જોઈશું તો દીદાર માટે તડપી ઉઠે છે, પણ દિલમાં પણ એ જ ધણી જ વસેલા છે, એટલે છૂટી નથી શકતું ક્યારે. એટલે તો એ આખું શું છે, એ સ્વરૂપ આખું અખંડ છે. એ પશુ પંખીઓ અખંડ છે, જે ક્યારે ખંડિત નથી થતા, જ્યારે એમનો કોઈ અંત નથી આવતો. અનંત છે કે જેનો કોઈ અંત નથી. એ તનનો પણ અંત નથી, એ દિલનો પણ અંત નથી. એ દિલની અંદર જે અનંત ગુણો વહી રહ્યા છે, એ ગુણોનો પણ અંત નથી. બધું બેશુમાર છે. આ જ્યારે આ વાણીનું મંથન કરીએ ને, તો એક પ્રશ્ન તો દિલમાં થાય ને થાય જ. કેવી રીતે ધણીએ અનહોની કરી દીધી છે કે પરમધામની બેશુમારતાને અહીંયા શુમારમાં લાવીને વર્ણન કરી દીધું છે. બહુ જ મોટી અનહોની છે આ ધણીએ કરી છે ને. એ કેવી કારીગરી કરી છે ધણીએ, એ બેશુમાર અનંત અખંડ પરમધામને આ હદમાં લાવીને રાખી દીધું છે આપણા માટે થઈને. આ જ્યારે આપણે આ મંથન કરીએ ને, ત્યારે આ દિલમાં પ્રશ્ન ઉભો થાય જ. ધણી બહુ જ મોટી લીલા કરી છે આ. એટલી વિશાળતાને જ્યારે કીધું નિંદ મેં સિંધ સમાયો રે સાધુ, આપણી વાણીમાં વાત કરી છે. એક બૂંદમાં આખો સિંધ સાગર સમાવી દીધો છે. આ બૂંદ રૂપી વાણી છે. ઇલમનું એકમાત્ર ટીપું છે, ઇલમના સાગરનું, એ મધુસાગરનું એકમાત્ર ટીપું. તો એ ટીપામાં જ જો આટલી વિશાળ પરમધામની વાતો આપણને જાણવા મળતી હોય છે, એનું સુખ, બેશુમાર સુખ આપણને મળતું હોય, તો એ સાગરની વાત શું કરવી. ऐसे हक दिल में कई सागर. આ તો એક બૂંદ માત્ર છે. આવા તો પરમધામના ધણીના દિલમાં અનંત સાગરો છે. કઈ સાગર, એક સાગરની વાત નથી, કઈ સાગર, 8 સાગરની વાત નથી, અનંત સાગરો વહી રહ્યા છે. 8 તો લીલા માટે આપણને કીધા છે, બાકી ધણીના દિલમાં તો અનંત સાગરો છે. કઈ સાગર, કેટલા સાગર, બધા જ સાગરો વહી રહ્યા છે. દરેકે દરેક ગુણનો સાગર છે. સૌંદર્યતાનો સાગર, મધુનો સાગર, સંગીતનો સાગર, શોભાનો સાગર, શૃંગારનો સાગર, કોમળતા, ચંચળતા, નૂર, મહેર, ઈશ્ક, આનંદ, આભા, છટા, ઉલ્લાસતા, કેટલા ગુણો આપણે ધણીના વર્ણવીશું. ઇન્દ્રાવતીજીએ તો ધણીના ગુણોને ગણતા ગણતા પરાર્ધ પણ ગણ્યા છે. આપણી તો એટલી પણ તાકાત નથી કે આપણે પરાર્ધની અંદર પણ ગણી શકીએ. 36 મીંડા સુધી ગણ્યું છે. આપણે તો 100 મીંડાને પાર નથી કરી શકતા ધણીના ગુણો ગણવામાં. અને ઇન્દ્રાવતીજીએ 36 મીંડા સુધી, પરાર્ધ સુધી ધણીના ગુણોને ગણ્યા છે. અને એમાં પણ છેલ્લે કહી દીધું અનંત છે. આપણી તો એટલી પણ તાકાત નથી કે આપણે 10, 20, 30, 50, 60 કે 80, 100 થી ઉપર ગણી શકીએ. ક્યારેય નથી થઈ શકતું. એ ગુણો ખબર પણ હોવા જોઈએ ને. ખબર હોય, એમાં ડૂબ્યા હોઈએ, એનો રસ લીધો હોય, તો એ ગુણોને ગણાવી શકીએ. ઇન્દ્રાવતીજીએ 36 મીંડા સુધીના ગુણો જે છે ને, એ ગુણોના સાગરોનો રસ લીધો છે. અને છેલ્લે જે અનંત કીધું ને, એ અનંતનો પણ
રસ લીધો છે ત્યારે એ ગણી શક્યા છે. આપણે નથી ગણી શકતા એનો મતલબ એવું કે આપણે જે એનો રસ જ નથી લીધો, એમાં ડૂબ્યા જ નથી. તો ધણીના ગુણોને આપણે જોઈએ તો ખરા કેટલી વિશાળતા છે, અને એ વિશાળતાને પરમધામનું સ્વરૂપ ધણીએ આપ્યું છે, અને પરમધામને ધણીએ આ વાણીની એક બૂંદમાં સમાવી દીધું છે. બહુ જ મોટી અનમોલી છે. આની વાત, એનું વર્ણન આપણે કરી શકતા નથી. હવે આની આગળ પણ બહુ બધું મસ્ત સમજવા જેવું છે. હવે આપણે આવતી વખતે જોઈશું. તો આજે ચોપાઈ અહીંયા જ રાખીએ. ચોપાઈ પૂરી કરી દઈએ. अरवा इनो की ना छूटे, अरवा इनो की ना छूटे, पर ऊपर होए बेहोश, पर ऊपर हुए बेहोश, अंग अरवा क्यों छूट ही, अंग अरवा क्यों छूटी, अंदर धनी को जोश, अंदर धनी को जोश, अंदर धनी को जोश। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। धाम